એકાઉન્ટ પ્રકરણ હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. અગાઉના પીરિયડમાં આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો, ફાયદા, મર્યાદા, હેતુ અને તે કોને ઉપયોગી છે તેના વિશે જોઈએ. સાથે સાથે પારિભાષિક શબ્દો પણ જોઈએ. આજે જોઈએ હિસાબી પદ્ધતિના પ્રકાર. હિસાબી પદ્ધતિના 3 પ્રકાર છે. બે પ્રકાર છે. એક દેશી નામા. આ જૂની પ્રાચીન પદ્ધતિ છે. સામાન્ય રીતે આનો એકાંકી પેઢી અને ભાગીદારી પેઢી જ આનો ઉપયોગ કરે છે. બીજાનો ઉપયોગ કરતા. અને બીજી પદ્ધતિ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ જન્મદાતા તરીકે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિયોલીના મતે જાય છે. લગભગ વિશ્વની અંદર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આની અંદર ઉધાર જમાના નિયમોને આધારે આ નોંધ કરવામાં આવે છે. એટલે કે વ્યવહારોની બેઝ એક ઉધાર અને એક છે. એટલા માટે તેને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિનોંધી નામા પદ્ધતિ તૈયાર કરવામાં 3 રીતો છે. વેપારી ધોરણ. વેપારી ધોરણ એટલે શું? તો એક ખાસ વિદ્યાર્થી યાદ રાખી વેપારી ધોરણ એટલે કે જે હિસાબી વર્ષ ના હિસાબો હોય તે વ્યવહારો જ અહીંયા તો આપણે પહેલા જોઈએ હિસાબી વર્ષ એટલે શું. ખાસ ધ્યાન રાખવું કે હિસાબી વર્ષ પણ દાખલા તરીકે આ 2021 ચાલે છે એનું હિસાબી વર્ષ કયું કહેવાય? ખ્યાલ રાખજો. આ હિસાબી વર્ષ 1/4/21 થી 31/3/22 12 મહિના. તો આ ચાલુ હિસાબી વર્ષ. તો અહીંયા આગળ આ ધોરણે આ વર્ષના જે કંઈ પણ આવક જાવક હોય એ જ દર્શાવવામાં આવે. યાદ રાખી લેજો આ વર્ષના જ આવક જાવક જવાબદારીઓ મિલકતો દેવાઓ લેણાઓ માત્ર ચાલુ વર્ષના છે. અને જે ઉપજ ગયા વર્ષની આ વર્ષે મળી હોય એ અગાઉના વર્ષની આ વર્ષે મળી હોય એ બાદ કરવાનું. અને આ વર્ષની જે મળવાની બાકી હોય એને પ્લસ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ અગાઉના વર્ષ કયું કહેવાય? આગળનું
પછીનું 22-23, જૂનું 20-21. તો 20-21 અને 22-23 એ બેની આવકો એ ખર્ચ હોય એ માઇનસ થાય. તો વર્ષને અંતે ચાલુ વર્ષના આવકો હોય એ જાવકો હોય એ પ્લસ. તો આવી રીતે હિસાબો તૈયાર કરવામાં આવે તેને વેપારી ધોરણે હિસાબો તૈયાર કર્યા કહેવાય છે. બરોબર, ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું છે રોકડના ધોરણે. રોકડના ધોરણ એટલે કે આની અંદર હિસાબી વર્ષમાં ફક્ત રોકડને લગતા વ્યવહારો છે. ગયા વર્ષની હોય, ચાલુ વર્ષની હોય કે આવતા વર્ષની, ગમે તે વર્ષની હોય તો રોકડ ચાલુ વર્ષે મળી હોય એને ધ્યાનમાં લેવાય છે. મળવાની બાકી હોય, ચૂકવવાની બાકી હોય એને ધ્યાનમાં લેવામાં આવતું. એટલે કે આવક, જાવક, મિલકતો, દેવા, લેણા માત્ર રોકડમાં હોય એવા જ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં થાય છે. ત્રીજું મિશ્ર પદ્ધતિ. મિશ્ર પદ્ધતિ એટલે જેની અંદર વેપારી ધોરણ અને રોકડના ધોરણ બંનેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેને મિશ્ર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને સુધારિત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં આ બહુ પ્રચલિત છે નહીં. આનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. બરોબર, ખાસ જોયું. બરોબર વિદ્યાર્થી, આપણે આગળ જઈએ કે હિસાબો તૈયાર કરવાના તબક્કા. હિસાબો તૈયાર કરવાના તબક્કા 6 છે. પહેલું છે વાઉચર. આ વાઉચર એટલે શું? તો ગઈકાલે આપણે જોયું વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. સૌપ્રથમ આ તબક્કાની અંદર જે વ્યવહારો થયા હોય તેના વાઉચર એકત્રિત કરવામાં આવે છે. એટલે કે બિલ હોય, ખરીદીના, વેચાણના, આવકના, જાવકના, એ બિલો એકત્રિત કરવામાં આવે છે. બીજો તબક્કો છે વ્યવહારની ઓળખ. વ્યવહારની ઓળખ એટલે
વ્યવહારના મુખ્ય બે પ્રકાર, મુખ્ય આર્થિક અને બિન આર્થિક. બરોબર? એટલે કે જે નાણાંમાં માપી શકાય તે આર્થિક અને જે નાણાંમાં ન માપી શકાય તે બિન આર્થિક. પછી એના પ્રકાર પાડવામાં આવે છે. આર્થિક વ્યવહારની જ નોંધ કરવામાં આવશે. પછી આર્થિક વ્યવહારની અંદર રોકડ અને શાખના વ્યવહાર. તો અહીંયા આગળ એને નક્કી કરવામાં આવે છે કે વ્યવહારો આર્થિક છે કે બિન આર્થિક. બરોબર? અને પછી આર્થિક વ્યવહાર હોય તેની જ નોંધ કરવાની. બરોબર? આ સલાહ બિન આર્થિક વ્યવહારની નોંધ કરવાની નહીં. આર્થિક વ્યવહારની અંદર રોકડ વ્યવહાર અને શાખના એ વ્યવહારનો નોંધ થશે. તો ત્રીજું તબક્કામાં છે વ્યવહારની નોંધ. હવે વ્યવહારની નોંધ એ મુખ્યત્વે બે નોંધ. સૌ પ્રથમ તો આમ નોંધ અને પેટા. આની અંદર વ્યવહારો નોંધવામાં આવે છે. આમનું લીધે એટલે સૌ પ્રથમ વ્યવહારો જ્યાં નોંધવામાં આવે તે આમ નોંધ છે. અને પછી કેટલાક વ્યવહારોની પેટા નોંધવામાં આવે છે કે આમ નોંધ અને પેટા નોંધ. પેટા નોંધો એટલે કે જ્યાં આગળ એક જ પ્રકારના વ્યવહારોનો સારાંશ તેને પેટા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. ખરીદનો, વેચાણનો, ખરીદ પરતનો, વેચાણ પરતનો, રોકડ અને આમ. એક આમનો લઈ બાકી 5 પેટા. આ ત્રીજો તબક્કો છે. ત્યારબાદ ચોથો તબક્કો ખાતાવહીમાં કર્તવ્ય. હવે ખાતાવહી એટલે શું? અહીં આગળ આપણે આમનોંધમાં નોંધેલા વ્યવહારો અને પેટા આ છે લખો. પેટા નોંધને પાછું બે ભાગમાં વહેંચ્યું છે. એક રોકડ છે, આગળ આવશે આપણે. રોકડના વ્યવહારો નોંધવા માટે રોકડ મેળનો ઉપયોગ થાય છે. શું? અને ઉધારના વ્યવહારો ખરીદનો, વેચાણનો, ખરીદ પરતનો, વેચાણ પરતનો, આ ઉધારના વ્યવહારો આ પેટા નોંધમાં આવે છે. હવે આમ નોંધની અંદર, રોકડ મેળની અંદર અને પેટા નોંધની અંદર આ જે વ્યવહારોની નોંધ થઈ એમાંથી પાછા અમુક વેપારી પાસે કેટલા વ્યવહારો થયા, કેટલી ઉધાર ખરીદી થઈ, કેટલી રોકડ ખરીદી થઈ, તે નોંધવા માટે પાછી જે તે ખાતામાં તેની અલગથી નોંધ થાય છે તેને
ખતવણી કહેવામાં આવે છે. તો દરેક વ્યક્તિના અલગ અલગ ખાતા ખોલવામાં આવે અને એ ખાતામાં નોંધવાની રીતને ખતવણી કહેવામાં આવે છે. અને સમયાંતરે અને ખાસ કરીને વસ્તુ થાય ત્યારે આ ખાતાઓ બંધ કરવામાં આવે છે અને ખાતાઓનો તફાવત શોધવામાં આવે છે. એ તફાવતને જે તે ખાતાની બાકી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ કેટલાક ખાતાની ઉધાર બાકી આવે, કેટલાક ખાતાની જમા બાકી આવતી હોય છે. શું એટલે ખાતાવહીમાં તેની નોંધ કરવામાં આવે. અને પાંચમો તબક્કો કાચું સરવૈયું. આ જે બાકીઓ મળી ઉધાર બાકી અને જમા બાકી તેને એક અલગ જગ્યાએ નોંધવામાં આવે છે. એને ખાતાના સ્વરૂપમાં એક પત્રકના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવે છે. તો બાકીઓ જે જગ્યાએ નોંધવામાં આવે છે તેને કાચા સરવૈયા તરીકે ઓળખવામાં આવે છે. શું? કાચું સરવૈયું. બાકીઓ નોંધવામાં આવે તે જગ્યાએ પત્રક કાં તો ખાતા સ્વરૂપનું હોય છે. બરોબર. ઉધાર બાકી ઉધાર બાજુ, જમા બાકી જમા બાજુ. અને જો હિસાબો લખવામાં કાંઈ ભૂલ ન થઈ હોય તો બંને બાજુનો સરવાળો સરખો થવો. અને છેલ્લું મહત્વ વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબ વાર્ષિક હિસાબો ઉપરથી આપણને ધંધામાં નફો થયો કે નુકસાન થયું અને ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે તે જાણી શકાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, હવે હિસાબી વર્ષ જે આપણે પહેલા કીધું એ બરોબર. અને વાર્ષિક હિસાબોમાં ત્રણ વસ્તુ તૈયાર કરે છે. શું આ વસ્તુ યાદ રાખી દેજો. વાર્ષિક હિસાબોની વાત થાય આપણે કાચા સરવૈયા ઉપરથી આ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોમાં ત્રણ વસ્તુ હોય છે. એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. વેપાર ખાતા ઉપરથી, નફા નુકસાન ખાતા ઉપરથી આપણને ધંધાનો નફો કે નુકસાન જાણી શકાય છે અને પાકા સરવૈયા ઉપરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. બરોબર. કાચું સરવૈયું એ હિસાબો એટલે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટેની એક કડી છે. ખાસ આપણે યાદ રાખજો વિદ્યાર્થીઓ. શું? તો આવી રીતે આપણી હિસાબી પદ્ધતિ તૈયાર થાય છે. બરોબર. અહીંયા આગળ આપણું પહેલું પ્રકરણ પૂરું થાય છે. બરોબર. આગળના પેજમાં આપણે બીજું પ્રકરણ ચલાવીશું. ખાસ કરીને પારિભાષિક શબ્દો યાદ રાખી લેજો જે મેં કીધા છે પ્રમાણેના. બરોબર. ખાસ ખરીદ, વેચાણ, દેવાદારો, લેણદારો, દેવું, લેણો, મિલકતો, જવાબદારીઓ, મૂડી. બરોબર. આવક, જાવક, ખર્ચા. એ ખાસ એટલા પારિભાષિક શબ્દો ખાસ યાદ રાખી લેજો. આવતા પેજમાં પ્રકરણ 2 ચાલુ કરીશું.